હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું છું પૃથ્વી મશિયાવા અને આજે આપણે ભણવાના છે 12th બાયોલોજીનું ચેપ્ટર નંબર 1, જેનું ફાસ્ટ રિવિઝન કરશું. સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ. તો લેટ્સ સ્ટાર્ટ અવર વિડીયો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચેપ્ટર નંબર 1 12th બાયોલોજીનું 12th બાયોનું પહેલો લેક્ચર છે. આપણે અમુક ટોપિક્સ ભણશું ફાસ્ટ રિવિઝનમાં. આ ચેપ્ટર સજીવોમાં પ્રજનન, આ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો ઓન એન એવરેજ 10 વર્ષનું એક એવરેજ છે. એક પ્રશ્ન નીટમાં પૂછાય છે. તેથી આ ચેપ્ટર બહુ જ ઇઝી છે અને જે તમે ફટાફટ કરી શકો છો. આગળ કે અવધિકાળ. તો અવધિકાળમાં એક ઇમ્પોર્ટન્ટ વાત છે કે કોઈ પણ એના કદ ઉપર આધારિત નથી. જેમ કે પોપટ અહીંયા જોજો અને કાગડો, બંનેના જીવનકાળમાં બહુ મોટો ફરક છે, પણ તેમનું કદ આપણને સમાન જ લાગશે. પોપટનું જીવનકાળ 140 વર્ષ છે, જ્યારે કાગડાનું જીવનકાળ ફક્ત 15 વર્ષ છે. પછી હાથીનું 60 થી 70 વર્ષ છે. ગુલાબના છોડનું 5 થી 7 વર્ષ છે. કૂતરાનું 12 થી 15 વર્ષ છે. પતંગિયા ફક્ત 1 થી 2 અઠવાડિયા સુધીનું જ હોય છે. કેળ 25 વર્ષનું. ગાય 10 થી 20 વર્ષ. મગર 60 વર્ષ. ઘોડો 20 થી 25 વર્ષ જીવી શકે છે. ફળમાખી તો જે ફક્ત 45 થી 50 દિવસ જીવી શકે છે. ડાંગરનો છોડ જે આપણે જાણતા જ હોય છે 4 થી 5 મહિના. કાચબો તો 150 વર્ષ અને વડ 200 વર્ષ. જોઈ શકો છો કે એ કદ ઉપર આધારિત નથી. આગળ પ્રજનન. તો પેઢી દર પેઢી પોતાના સાતત્ય જાળવવા માટે કરે છે પ્રજનન. સંતતિ ઉત્પન્ન કરવા પોતાના જેવી જ બીજી સંતતિ ઉત્પન્ન કરી શકે છે. તો એનો આધાર કોના પર રહ્યો છે? નિવાસ સ્થાન, શરીરની જે રચના એના પર અને અન્ય બળો પર આધાર રહેલો છે. બે રીતના છે. પહેલું અલિંગી પ્રજનન, તો જેમાં ફક્ત એક જ પિતૃ ભાગ લે છે. તે જે જન્યુ ઉત્પન્ન કરીને પણ કરી શકે અને જન્યુ વગર પણ એક જ પિતૃ દ્વારા સંતતિ પેદા થાય તેને અલિંગી પ્રજનન કહે છે. જ્યારે લિંગી પ્રજનન બીજો પ્રકાર છે. લિંગી પ્રજનન જેમાં બે પિતૃ અલગ નર એન્ડ માદા જન્યુઓના જોડાણ દ્વારા આ જે પ્રક્રિયા લિંગી પ્રજનનમાં ભાગ લે છે. આગળ પહેલું અલિંગી પ્રજનન વિશે જોઈએ તો તે પિતૃની આબેહૂબ હોય છે, જેને જનીનિક પ્રતિકૃતિ મીન્સ ક્લોન, ઇંગ્લિશમાં પૂછાય છે કે ક્લોન શામાં સમાવેશ છે? તો અલિંગી પ્રજનનમાં સમાવેશ છે. જેમાં આપણે હમણાં જોયું કે એક જ પિતૃ ભાગ લે છે. તો અલિંગી પ્રજનન પિતૃની સરળ કક્ષાનું આયોજન ધરાવતા હોય ને, સરળ કક્ષાનું આયોજન હોય છે. જન ધરાવતા હોય છે.
સર્વસામાન્ય હોય છે સજીવોમાં. પ્રોટિસ્ટ આપણે જોઈએ કે પ્રોટિસ્ટા એન્ડ મોનેરામાં કોષ વિભાજનની પ્રક્રિયા જે ચેપ્ટર નંબર વિભાજનથી થાય છે, સમાન વિભાજન કોષ વિભાજનથી થાય છે. આપણે ચેપ્ટર નંબર 11th માં જોયું હતું, તેમાં કોષ વિભાજન વિશે ભણ્યા હતા. એ છે કે અમીબા એન્ડ પેરામિશિયમ એક્ઝામ્પલ છે આ બધા જે ઇમ્પોર્ટન્ટ છે. પેરામિશિયમ દ્વિભાજન દ્વારા કરે છે અલિંગી પ્રજનન. અહીંયા અમીબા જોઈ શકો છો. અમીબા છે કે એ કોષ હતો જેનું કોષ કેન્દ્ર આ રહ્યું અને એ કોષ કેન્દ્રનું આમ વિભાજન થયું. કોષ વિભાજન આ પ્રક્રિયા ભણ્યા જ છો સમવિભાજન રીતે. અને પછી અલગ અલગ ને પછી છૂટા પડીને 2 બાળકોષો નિર્માણ થાય જે બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે, અમીબા અને પેરામિશિયમ. આગળ કે યીસ્ટમાં ઇમ્પોર્ટન્ટ છે, યીસ્ટમાં સમવિભાજન નથી થતું, અસમ રીતે અસમ વિભાજન જોવા મળે છે કલિકા સ્વરૂપે કે આ યીસ્ટ છે, પછી આગળ જઈને આ યીસ્ટ ઉપર આટલી નાની કલિકા બને છે અને પછી કલિકાઓ બને છે અને પછી છૂટી પડી જાય છે અને જે સ્વતંત્ર યીસ્ટ તરીકે હોય છે. આગળ કે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે પ્રતિકૂળ સંજોગોમાં અમીબા જે હોય છે, જે પોતાના ખોટા પગો હોય છે એ પાછા ખેંચી લઈને કોષ્ઠન તૈયાર કરે છે જે 3 સ્તરીય હોય છે. 3 સ્તર હોય છે એ કોષ્ઠનું, 3 સ્તર છે, ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે અનુકૂળ આવે પરિસ્થિતિ સંજોગોમાં બહુભાજન પામે છે અને શું નિર્માણ કરે છે? બીજાણુ નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને બીજાણુ સર્જન કહેવામાં આવે છે અથવા તો બીજાણુ નિર્માણ કહેવામાં આવે છે. ફૂગ એન્ડ લીલમાં કેટલીક રચનાઓ હોય છે કે પ્રજનન કરતી રચના હોય છે, અલિંગી પ્રજનન કરતી રચનાઓ હોય છે, જેમ કે ક્લેમિડોમોનાસ લીલ છે જેમાં ચલ બીજાણુ, કશા ધરાવતા બીજાણુ જેને ચલ બીજાણુ કહેવામાં આવે છે. પેનિસિલિયમ ફૂગ છે જેમાં કણી બીજાણુ હોય છે. યીસ્ટમાં કલિકા, હાઇડ્રામાં કલિકા દ્વારા જોવા મળે છે, જ્યારે આપણે વાદળીમાં અંતઃકલિકા જોવા મળે છે. આયડામાં આ બધું જે છે માહિતી તમને આકૃતિમાં જોવા મળે છે. નેક્સ્ટ વાનસ્પતિક પ્રજનન કે વાનસ્પતિક પ્રજનન એક અલિંગી પ્રજનન જ છે જેમાં ફક્ત એક જ પિતૃ હોય છે. તેથી તેમાં ક્લોન શબ્દ વાપરી શકાય કે નહીં? તો વાપરી શકાય. હા, વાપરી શકાય. ક્લોન શબ્દ અલિંગી પ્રજનન જેવું જ છે. તેમાં વાનસ્પતિક પ્રસર્જકો ભાગ લે છે, જેમ કે મૂળ, ભૂસ્તારિકા એન્ડ અધોભૂસ્તારિકા, ગાંઠામૂળી, પર્ણકલિકા વગેરે વાનસ્પતિક પ્રજનનમાં. બટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો બટાકા, આંખ, કેળ અને
આદુમાં ગાંઠામૂળી, રામબાણમાં પ્રકલિકા, પાનફૂટીમાં પર્ણકલિકા, જળકુંભીમાં ગુસ્તારિકા વગેરે જોવા મળે છે. આગળ ટેરર ઓફ બેંગાલ અભિશાપ છે, એક અભિશાપ છે કે જે પાણીની સપાટી હોય છે તેના પર છવાઈ જાય છે અને પાણીનો ઓટું વાપરે છે. જળકુંભી છે, કંઈ પણ નથી, એ જળકુંભી જ છે જે વાનસ્પતિક પ્રસર્જકનો ઉપયોગથી ફેલાય છે, જેને દૂર કરવું મુશ્કેલ છે, દૂર કરવું મુશ્કેલ છે, જે પાણીનો ઓટું વાપરે છે, જેથી શું થાય છે કે માછલીઓ મૃત્યુ પામે છે. આનો આપણા ભારતમાં પ્રવેશ શા માટે કરાયો ભારતમાં? તો તેના સુંદર પુષ્પો એન્ડ પર્ણોના લીધે તેનો ભારતમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. આજના માટે બસ આટલું જ છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળની અપડેટ મેળવવા માટે બેલ ધ પ્રેસ આઇકન અને આ વિડીયોને શેર કરો જેથી તમારા મિત્રો જેને ફાયદો રહેશે. થેન્ક યુ.